મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। એક રાત્રે 22 વર્ષની યુવાન છોકરી તેના પિતાના પલંગમાં સૂઈ રહી છે। જ્યારે છોકરીના પિતા ઘરે આવે છે ત્યારે તેમણે તેમની પુત્રીને પોતાના પલંગ પર સૂતી જોઈ હતી। તેણે તેણીને પૂછ્યું, દીકરી, તને શું થયું છે? ત્યારે દીકરી કહે છે, મને સખત માથાનો દુખાવો થાય છે અને હું ખૂબ જ ડરી ગઈ છું, તેથી જ હું આજે રાત્રે તમારી સાથે સૂવા માંગુ છું। દીકરીની વાત સાંભળીને પિતા કહે છે, કંઈ વાંધો નહીં દીકરી, આરામથી સૂઈ જા। પછી તે જમવા રસોડામાં જાય છે અને ખોરાક ખાધા પછી તે થોડું ડ્રિંક પણ કરે છે। તે પછી તે આવે છે અને તેની પથારીમાં સૂઈ જાય છે। આ વાર્તામાં કંઈક આવું થાય છે। આ સાંભળીને તમે પણ કંઈક વિચિત્ર લાગશે। હવે તમને તેના માટે વિચારવા માટે મજબૂર થઈ જશો કે એક પિતા તેમની પુત્રી સાથે આવું કેવી રીતે કરી શકે। આ સત્ય ઘટના દિલ્હીના સાગર જિલ્લાની છે। આ જિલ્લામાં ગામમાં જીવનલાલ નામનો વ્યક્તિ તેના 3 બાળકો સાથે રહેતો હતો, જેમાં મોટી પુત્રીની ઉંમર 22 વર્ષ, નાની પુત્રીની ઉંમર 17 વર્ષ અને સૌથી નાના પુત્રની ઉંમર 12 વર્ષની હતી। જીવનલાલની પત્નીનું 1 વર્ષ પહેલા લાંબી માંદગીના કારણે અવસાન થયું હતું। પત્નીના ગયા પછી ઘરની હાલત અત્યંત બગડી ગઈ હતી અને ઘર ચલાવવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું। જે પૈસા બચ્યા હતા તે પત્નીની સારવાર માટે વપરાયા ગયા। આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જતી હતી અને તે ખૂબ જ ઋણી બની ગયો હતો અને બાળકો પણ તેમની માતાની યાદમાં મૌન રહેવા લાગ્યા હતા। તેમની દેખભાળ કરવાવાળું કોઈ ન હતું, પણ એક માણસ માટે આ બધું કરવું બહુ મુશ્કેલ બની જાય છે। ઘરના સંજોગો જોઈને જીવનલાલ સાવ ભાગી પડે છે। જો તે કમાવવા બહાર જાય છે તો તેના બાળકોનું ભણતર ચૂકી જાય છે અને જો તે ઘરે રહે છે તો પૈસા નથી આવતા। પછી એક દિવસ બસ મારા મનમાં વિચાર આવ્યો કે તેણે હવે ફરીથી લગ્ન કરવા જોઈએ। જીવનલાલ વિચાર્યું કે હું લગ્ન કરી લઈશ, પછી ઘર પણ ઘોંઘાટવાળું બની જશે અને તે પણ કમાવવા માટે બહાર જઈ શકશે। પછી હું મારી પુત્રીને કહું છું, દીકરા, હું બીજી વાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છું, જેથી તમારું બધાનું ધ્યાન રાખવામાં આવે અને હું પણ પૈસા કમાવવા બહાર જઈ શકું। જે તમારી માતાના ગયા પછી તમારા બધાની હાલત ખૂબ જ ખરાબ છે, હવે મને ગમતું નથી। પિતાની આ બધી વાતો સાંભળીને દીકરી સાવ ચૂપ થઈ જાય છે। તેની જીભમાંથી એક પણ શબ્દ નીકળી શકતો નથી। જીવનલાલ તેની પુત્રીને સમજાવતા કહ્યું, જુઓ દીકરા, હું કમાવવા નહીં જાઉં તો ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે અને હું તમને બધાને ભણાવી નહીં શકું। તેમ સમજાવવા છતાં છોકરી ચૂપ રહી। જીવનલાલ વિચારે છે કે તેમની દીકરી અત્યારે ઉદાસ છે અને બીજા દિવસે વાત કરશે, તે પછી તે ત્યાંથી નીકળી જાય છે અને છોકરી વિચારવા લાગે છે કે તેના પિતા ક્યારે લગ્ન કરશે અને સાવકીમાં આવશે તો સાવકીમાં ક્યારેય સારી નથી હોતી। તેણે પણ સાંભળ્યું અને મેં તેને મારી પોતાની આંખોથી જોયું હતું અને હું વિચારતો હતો કે તેના પિતા તેના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે। જો તેઓ પણ લગ્ન પછી બદલાશે તો સાવકી માતા પણ આપણને ખૂબ જ દુઃખ પહોંચાડશે અને પિતા પણ તેમને ટેકો આપશે। તે દિવસે છોકરી આખી રાત ઊંઘી ન શકી અને આખી રાત આ વિશે વિચારતી રહી। જ્યારે છોકરી બીજા દિવસે કોલેજ જાય છે તેથી તેને રસ્તામાં એક તેની મિત્ર મળે છે જે તેની કોલેજમાં તેની સાથે રહેતી હતી। પછી છોકરીએ તેના મિત્રને તે બધું કહે છે જે તેના પિતાએ તેને તેના લગ્ન વિશે કહ્યું હતું। તેના મિત્રને કહે છે કે જો એમ હોય તો તમારી સાથે કંઈક ખોટું થવાનું છે। જો તમારા પિતા લગ્ન કરશે તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો। તમે સાવકી માતા વિશે સાંભળ્યું જ હશે કે તે કેવા પ્રકારની વ્યક્તિ હોય છે। તમારા પિતા આ લગ્ન તમારા માટે નથી કરી રહ્યા, તેઓ પોતાના શારીરિક આનંદ માટે કરી રહ્યા છે। તેમને માત્ર એવો લાઈફ પાર્ટનર જોઈએ છે જે તેમની શારીરિક ઈચ્છાઓ પૂરી કરી શકે। શારીરિક ઈચ્છાઓ તમારા પિતાને ખૂબ જ પરેશાન કરે છે, તેથી જ તેઓ લગ્ન કરવા માંગે છે। ક્યારેય એવું ન વિચારશો કે તે તમારા માટે તેની સાથે લગ્ન કરી રહ્યા છે। તેને માત્ર તેની ઈચ્છાઓ પૂરી કરવા માટે જોઈએ છે। તેના મિત્રની વાત સાંભળીને યુવતી ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેને એવું લાગે છે કે તેના પિતા લગ્ન કરવાનું ચાલુ રાખશે અને પછી તેનો મિત્ર કહે છે કે તેને એક વિચાર છે, જો તમે કરી શકો તો। છોકરીએ કહ્યું, શું છે? હું મારા ભાઈ બહેન માટે કંઈ પણ કરી શકું છું। તેણીને કહેવા લાગી કે તારા પપ્પાને માત્ર એક છોકરી જોઈએ છે। જો તું તારા પિતા સાથે સંબંધ બાંધી શકે તો તેને લગ્નની જરૂર નહીં પડે અને તે ક્યારેય લગ્ન કરશે નહીં। પછી છોકરી આ વિશે ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કરે છે અને તે નતીજા પર આવે છે કે તેણીને ગમે તે કરવું હોય તેણી તેના ભાઈ બહેનને ક્યારેય બરબાદ થવા દેશે નહીં।
હવે છોકરીએ નક્કી કરી લીધું હતું કે તે કોઈપણ ભોગે તેના પિતાને લગ્ન કરવા દેશે નહીં. તે કોલેજમાંથી પાછી ફરી ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી, કારણ કે તે કોલેજ પછી લાંબા સમય સુધી તેના મિત્ર સાથે વાત કરતી હતી અને પછી તે ઘરે આવીને રસોઈ બનાવવા લાગે છે અને તેના ભાઈ બહેનને ખવડાવીને તેને તેમના રૂમમાં સૂવા માટે મોકલે છે. તે પછી છોકરી ખોરાક ખાય છે અને તેના પિતાના પલંગ પર સૂઈ જાય છે. થોડા સમય પછી છોકરીના પિતા આવે છે અને તેમની પુત્રીને તેમના પલંગ પર પડેલી જુએ છે. પછી તેને પૂછ્યું, દીકરી, તને શું થયું છે? તો છોકરી કહે છે, પપ્પા, મને ખૂબ જ માથામાં દુખાવો થાય છે અને મને ડર પણ લાગે છે. તેથી હું આજે રાત્રે તમારી સાથે સૂવા માંગુ છું. તે તેની પુત્રીની વાત સાંભળીને કહે છે, કંઈ વાંધો નહીં દીકરી, તું આરામથી સૂઈ જા. થોડીવાર પછી તે જમવા રસોડામાં જાય છે અને ભોજન કર્યા પછી તેણે થોડી ડ્રિંક પણ કરે છે, જે પછી તે આવીને તેની પથારીમાં સૂઈ જાય છે. એક તરફ છોકરી પડી હતી અને બીજી બાજુ તેના પિતા હતા, પણ બંનેના અલગ અલગ ધાબળા હતા. રાતના 12 વાગ્યા હતા, પણ પેલી છોકરીની આંખોમાંથી ઊંઘ સાવ જતી રહી હતી. તેના મનમાં તેના મિત્રના શબ્દો અને સાવકી માતાનું ચિત્ર ફરતું હતું. જ્યારે છોકરી વિચારીને દુનિયામાંથી બહાર આવી ત્યારે તેણે જોયું કે તેના પિતા ઝડપથી સૂઈ રહ્યા છે. પછી છોકરી ડરવાનો ઢોંગ કરીને તેના પિતાના ધાબળામાં ચાલી ગઈ અને તેને નજીકથી આવી. થોડા સમય પછી છોકરી ધીમે ધીમે તેના પિતાની નજીક આવવા લાગે છે અને નશાના કારણે તે પણ હોશ ગુમાવવા લાગે છે. તેથી જ તે પોતાની જાતને રોકી ન શક્યો. તે પછી તે બંને તેમના સંબંધો ભૂલી ગયા અને ઘણી વખત સંબંધમાં આવી ગયા. બીજા દિવસે સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે બંને ખૂબ જ ખુશ હતા અને તેમને કોઈ પ્રકારની શરમ કે અફસોસ ન હતો. જ્યારે પણ તેણે મન થાય ત્યારે તેની ઈચ્છાઓ પૂરી કરી લેતા. એ જ રીતે દિવસો મહિનાઓમાં બદલાતા રહ્યા. એ જ પછી તો આ ક્રમ રોજ થવા લાગ્યો. હવે તો છોકરી પણ આની આધીન થઈ ગઈ હતી અને તે સમજ્યા વિના મહિનાઓ વીતી ગયા. એક દિવસ છોકરીની તબિયત ખરાબ થઈ અને તેને ઉલટીઓ થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા. ત્યારબાદ છોકરીને નજીકના ક્લિનિકમાં તપાસ કરાવવા લઈ જાય છે. પછી જ્યારે તેનો રિપોર્ટ આવ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. ડોક્ટરે તેણીને જણાવ્યું કે તે 3 માસથી ગર્ભવતી છે અને યુવતીના ગામની એક મહિલા ક્લિનિકમાં સાફ સફાઈનું કામ કરતી હતી. જ્યારે તે મહિલાને આ વાતની ખબર પડી ત્યારે તેણે આખા ગામમાં ટીંઢેરો પેટવી દીધો કે જીવનલાલની કુંવારી દીકરી માં બનવાની છે. ધીમે ધીમે આખા ગામમાં આ સમાચાર ફેલાઈ જાય છે. જીવનલાલની તેની જ દીકરી સાથે સંબંધ છે. એવી એક દિવસ તેના મિત્ર તેના ઘરે જાય છે અને આખા ગામમાં ખબર પડે છે કે તે ગર્ભવતી છે. તેના મિત્રનો અવાજ સાંભળીને છોકરી ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તે કંઈ પણ સમજી શકતી ન હતી. તે શું કરે તે વિચારતી હતી કે હવે તેના પિતાની બહુ બદનામી થશે અને તે પણ કોઈને મોહ બતાવવા લાયક નથી. એક દિવસ સાંજે છોકરી કેટલીક વસ્તુઓ ખરીદવા બજારમાં જાય છે. તેથી રસ્તામાં વિસ્તારના કેટલાક છોકરાઓ તેને ચીડાવવા લાગે છે અને અશ્લીલ વાતો કરીને તેને હેરાન કરે છે અને તેઓ તેની ખૂબ જ મજાક ઉડાડે છે. છોકરી ખૂબ જ શરમ અનુભવે છે અને સામાન ખરીદીને પરત ફરે છે. તે પછી છોકરી રાત્રે ભોજન બનાવવાનું શરૂ કરે છે. તેના ભાઈ બહેન અને તેના પિતાને ખવડાવે છે અને તે તેના રૂમમાં જાય છે. તેના મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે તેની અને તેના પિતાની બદનામી થઈ રહી છે અને તે ક્યારેય માથું ઊંચું કરીને જીવી શકશે નહીં. જ્યારે તે સૂતી વખતે લગભગ 1 વાગ્યો હતો. તે સમયે તે દોરડું લઈને જંગલ તરફ જાય છે. જંગલમાં પહોંચતા જ તે લટકી જાય છે અને જ્યારે તે જ ગામનો એ માણસ જંગલમાં જાય છે ત્યારે તે ત્યાંનો નજારો જોઈને ચોંકી જાય છે. જ્યારે તેણે નજીક જઈને જોયું તો તે સાંભળી શક્યો નહીં અને કારણ કે તે છોકરી તેના જ ગામના રહેતા જીવનલાલની પુત્રી હતી. પછી તે વ્યક્તિએ આ સમાચાર આખા ગામમાં ફેલાવી દીધા અને આ સમાચાર છોકરીના પિતાને પણ જણાવવામાં આવ્યા. છોકરીના પિતા અને ગામના બધા લોકો જંગલ તરફ જાય છે અને તેમાંથી એકે પોલીસને ફોન કરી દીધા અને થોડીવારમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જાય છે અને તે છોકરીને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દે છે. જ્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી તો પૂછપરછ દરમિયાન લોકોએ જણાવ્યું કે યુવતી ગર્ભવતી હતી અને તેથી જ તેણે આત્મહત્યા કરી હતી. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે આ છોકરીના તેના પિતા સાથે જ ગેરકાયદેસર સંબંધ હતા અને તેના ગર્ભમાં રહેલું બાળક પણ તેના પિતાનું છે. લોકો દરેક પ્રકારની વાતો કરતા હતા અને એમ પણ કહેતા હતા કે
ભગવાન આવા બાપ દીકરીને કોઈને ન આપે. પછી પોલીસ જીવનલાલની ધરપકડ કરે છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જુએ છે. આ દરમિયાન છોકરીના મિત્રને પણ બોલાવવામાં આવે છે અને ડરથી છોકરી તેને બધું જ કહે છે. ત્યાં સુધીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી જાય છે અને રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે છોકરી 3 મહિનાથી ગર્ભવતી હતી અને પોલીસે જીવનલાલની પૂછપરછ શરૂ કરી. તેણે ટૂંક સમયમાં કબૂલાત કરી તે તેની પુત્રી સાથે છેલ્લા 6 મહિનાથી અફેર હતું. તે પછી જીવનલાલની ધરપકડ કરવામાં આવે છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવે છે અને મિત્રો કહે છે કે તમે અને તમારી દીકરી વધારે સમય સુધી એકલા ન રહો, નહીંતર તમારા મગજમાં ગંદા વિચારો આવે છે. જો કોઈના મનમાં એક વખત ગંદા વિચારો ઘર કરી જાય તો ભગવાન પણ તેને બચાવી શકતા નથી. તો તે વ્યક્તિ કંઈ આવું જ કરે છે જેના કારણે એક પવિત્ર સંબંધ પણ શરમજનક બની જાય છે. દોસ્તો, આ સ્ટોરી સાંભળવાનો એ જ હેતુ હતો કે તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો. તેના બદલે અમે તમને લોકોને જાગૃત અને સજાગ કરવા માંગીએ છીએ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.